મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીનું પત્રકારો સાથે ગેરવર્તન. મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં અભિનેતા પત્રકારો સાથે ગેરવર્તન કરતો જોવા મળે છે. વાસ્તવમાં સુરેશ મંગળવારે ત્રિશુરના હરિ નિલયમ ગેસ્ટ હાઉસમાંથી બહાર આવી રહ્યા હતા. અહીં પત્રકારોએ તેમને ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રન દ્વારા CPM ધારાસભ્ય મુકેશ અને જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટ પર સવાલ કર્યા હતા. મુકેશ પર યૌન ઉત્પીડનનો આરોપ છે. આ સવાલ સાંભળીને સુરેશ ગોપી ગુસ્સે થઈ ગયા અને પત્રકારોને ધક્કો માર્યો. વિદાય લેતી વખતે અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે કોર્ટ આ કેસમાં દરેક વાતનો જવાબ આપશે. અભિનેતા સુરેશ ગોપી કેરળમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. કોર્ટનો નિર્ણય આવવા દો. મુકેશ પર લાગેલા આરોપો પર ગોપીએ કહ્યું, કોર્ટે મુકેશ વિશે કંઈ કહ્યું? તમે પૈસા કમાવા માટે આ કેસનો ઉપયોગ કરી શકો છો. આમાં કોઈ સમસ્યા નથી, પરંતુ આ સમયે તમામ ફરિયાદો માત્ર આક્ષેપો છે. તમે લોકોને શું કહી રહ્યા છો? પહેલા કોર્ટનો નિર્ણય આવવા દો.